ક્યારેક છે ને નાની નાની વાતો પણ આપણને મોટા મોટા સત્ય બતાવી જાય છે. આજે આપણે એક એવી જ આમ તો રમૂજી પણ બહુ વિચારવા જેવી વાર્તા સમજવાના છીએ. આ વાર્તા આપણને સંબંધોમાં છુપાયેલા સ્વાર્થ અને ઉદારતાના નામે જે લેવડદેવડ થાય છે એના વિશે ઘણું બધું શીખવશે. તો ચાલો શરૂ કરીએ. તમે જીવ માંગશો તો જીવ આલી દઈશ ભલા આદમી. વાહ, કેવું દમદાર વચન છે, ખરું ને? પણ શું ખરેખર એવું હોય છે કે જે બોલાય એ જ કરાય? ચાલો જોઈએ કે આટલા મોટા વચન પાછળની અસલિયત શું હતી. તો વાર્તા શરૂ થાય છે ફુમ્મતથી. આ ફુમ્મતભાઈ છે ને વર્ષો પછી, છેક લોકડાઉન પછી પોતાના ગરીબ પરિવારને મળવા પાછા આવે છે. પણ શું આ ખાલી એક મુલાકાત જ હતી કે પછી એમના પાછા આવવા પાછળ કોઈ બીજો જ ઈરાદો છુપાયેલો હતો? અહીંયા છે ને બે અલગ દુનિયાનું મિલન થાય છે. એક તરફ છે શહેરની ચમકદમક સાથે પોતાની ગાડીમાં આવેલો ફુમ્મત, અને બીજી બાજુ છે ગામડાની ગરીબીમાં જીવતો એનો પરિવાર. આ બે દુનિયા વચ્ચેનું અંતર જ આખી વાર્તાનો પાયો નાખે છે. અને પછી ફુમ્મત એક આંકડો ફેંકે છે, 2,40,000 રૂપિયા મહિને. હવે જે પરિવાર ગરીબીમાં જીવી રહ્યો હોય એમના માટે તો આ રકમ કોઈ જાદુથી કમ નથી. એમની આંખોમાં જાણે એક નવી જ આશા ચમકવા લાગે છે. હવે ફુમ્મત ખાલી પૈસાની વાતો નથી કરતો. ના, એ તો સપના વેચવાનું શરૂ કરે છે. એક એવી દુનિયાના સપના જ્યાં ગરીબી બસ એક જૂની યાદ બનીને રહી જશે. જરા ફુમ્મતની રીત તો જુઓ. એ કોઈ સામાન્ય મહેમાન નથી. એની પાસે તો એકદમ પાક્કો 4 સ્ટેપનો પ્લાન છે. પહેલાં પોતાની સંપત્તિનો દેખાડો કરો, પછી મોટા મોટા વચનો આપો, પછી એક નાનકડી ભેટથી દિલ જીતો, અને બસ છેલ્લે સંપૂર્ણ વફાદારીની માંગણી કરો. અને પછી આવે છે એનું સૌથી મોટું વચન કે 2 જ વર્ષમાં એ બધાના કાચા મકાનોને પાક્કા ધાબાવાળા બનાવી દેશે. આ સાંભળીને તો પરિવાર પૂરેપૂરો એના પર ઓવારી જાય છે. એમના માટે તો જાણે કોઈ સપનું સાચું પડવા જઈ રહ્યું હતું. આટલા મોટા વચનો આપ્યા પછી ફુમ્મત એક નાનકડી ભેટ આપે છે, એક ટેટી, અને પાછો કહે છે કે આ ટેટી નહીં, એનો પ્રેમ છે. આ નાની ભેટ એના મોટા વચનો પર મહોર મારી દે છે. આ ખાલી એક ફળ નથી, સમજી લો કે આ એક ઇન્વેસ્ટમેન્ટ છે. અને બસ હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. આટલી બધી ઉદારતા અને મોટા મોટા વચનો પછી ફુમ્મત એક સાવ નાનકડી મદદ માંગે છે, અને અહીંથી જ એના સાચા ઈરાદા પરથી પડદો હટવાનું શરૂ થાય છે. પણ વિચારવા જેવી વાત તો એ છે કે જે માણસ મહિને લાખો કમાતો હોય, જેણે કરોડો રૂપિયા વ્યાજે આપ્યા હોય, એને એના ગરીબ સગાવાલા પાસેથી એવી તે કઈ વસ્તુની જરૂર પડી શકે? 2 ગેસના બાટલા? હા, બરાબર સાંભળ્યું. લાખોની વાતો કરનાર માણસને એના ગરીબ સગાઓ પાસેથી જોઈતા હતા ખાલી 2 ગેસના સિલિન્ડર? આ માંગણી જેટલી હસવા જેવી છે ને એટલી જ શંકા ઉઠવા હાંકવા છે. આટલી નાની માગણી સાંભળતા જ બધામાં દોડધામ મચી જાય છે. હમણાં જે લોકો જીવ આપવા તૈયાર હતા એ લોકો હવે ગેસના બાટલા શોધવા આમ તેમ ફાફા મારી રહ્યા છે. હવે એમના મોટા મોટા વચનોની અસલી પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. યાદ છે ને આ શબ્દો? થોડીવાર પહેલાં જ આ બધાએ ફુમ્મતને ખાતરી આપી હતી કે એ લોકો ક્યારેય પાછા નહીં પડે. પણ જેવી જવાબદારી માથે આવી, તરત જ શબ્દો અને કાર્યો વચ્ચેનું અંતર સાફ સાફ દેખાઈ ગયું. અને પછી તો બસ બહાનાઓની લાઈન લાગી જાય છે. કોઈ કહે કે બાટલો અડધો જ છે, તો કોઈ કહે પાડોશી લઈ ગયો. જીવ આપવાની વાતો કરનારા લોકો પાસે હવે એક ગેસનો બાટલો આપવા માટે પણ બહાના તૈયાર હતા. આખી પરિસ્થિતિ રમૂજી પણ છે અને વિચારવા જેવી પણ. જેમ જેમ બહાનાઓ વધતા જાય છે તેમ તેમ ફુમ્મતના ચહેરા પરથી પેલો ઉદારતાનો મુખવટો સરકવા લાગે છે. એનો પ્લાન ફેલ થઈ રહ્યો હતો, એટલે હવે એની ધીરજ ખૂટી રહી હતી. હવે એનો અસલી ચહેરો ધીમે ધીમે સામે આવી રહ્યો હતો. હવે વાર્તા એવા મુકામ પર પહોંચે છે જ્યાં બધું સ્પષ્ટ થઈ જાય છે. પેલી ટેટી એ ખાલી એક ભેટ નહોતી, પણ એક સોદાની શરૂઆત હતી. અને હવે એની કિંમત ચૂકવવાનો સમય આવી ગયો હતો. જ્યારે ફુમ્મતને ગેસના બાટલા નથી મળતા ત્યારે પોતાનો કહેવાતો પ્રેમ એટલે કે પેલી ટેટી પાછી માંગી લે છે. બસ આ એક જ કામ એની ઉદારતાના આખા નાટક પર પડદો પાડી દે છે. જે ભેટ પ્રેમનું પ્રતીક હતી એ હવે એક નિષ્ફળ સોદાની નિશાની બની ગઈ. આ ગણિત એકદમ સીધું અને સાફ છે. ફુમ્મતે લગભગ 750 રૂપિયાની એક ટેટી આપી, અને બદલામાં એને શું જોઈતું હતું? ખાલી વફાદારી નહીં, પણ 2 ગેસના બાટલા. આ કોઈ ભેટ નહોતી, પણ એક છુપો સોદો હતો. આખી વાર્તાનો સાર બસ આ એક જ શબ્દમાં સમાયેલો છે: સ્વાર્થ.
ફુમતનું દરેક કામ એની દરેક વાત એના પોતાના ફાયદા માટે હતી, જે એણે ઉદારતાના નામે છુપાવી રાખી હતી. આ વાર્તા સ્વાર્થના આ સ્વરૂપને બહુ સરસ રીતે ઉજાગર કરે છે. અને છેલ્લે ફુમ્મત આ શબ્દો કહીને જતો રહે છે. આ વાક્ય જ આ આધુનિક વાર્તાનો બોધ છે. એ સ્પષ્ટ કહે છે કે મોટા વચનો આપવા બહુ સહેલા છે, પણ નાની નાની જવાબદારીઓ પૂરી કરવી બહુ અઘરી છે. આ શબ્દો ખાલી એના સગાઓ માટે નહોતા, આ તો બધા માટે હતા. તો આ વાર્તામાંથી શું શીખવા મળે છે? પહેલું, કે દરેક ઉદારતા નિસ્વાર્થ નથી હોતી. બીજું, મોટા વચનો કરતાં નાના કામ વધારે મહત્વના છે. ત્રીજું, ક્યારેક ભેટ પણ એક પ્રકારનું રોકાણ હોઈ શકે છે. અને છેલ્લે, સાચો સ્વભાવ હંમેશા દબાણમાં જ બહાર આવે છે. અંતે એક સવાલ વિચારવા જેવો છે, આપણે કેવી રીતે ઓળખી શકીએ કે કોઈની ભેટ ખરેખર ભેટ છે કે પછી ભવિષ્યના કોઈ સોદા માટે ચૂકવવામાં આવેલું એડવાન્સ પેમેન્ટ? આ સવાલ સંબંધોની જટિલતા પર ફરી એકવાર વિચાર કરવા મજબૂર કરે છે.